સમાચાર અમરેલીથી, જ્યાં લેટર કાંડ કેસમાં પાટીદાર દીકરીને નથી મળ્યા જામીન. કોર્ટે ચુકાદો 4 તારીખ પર પેન્ડિંગ રાખતા નથી મળ્યા જામીન. મોડી સાંજ સુધી ખોડલધામ સમિતિ અને પાટીદાર આગેવાનો કોર્ટમાં હાજર રહ્યા હતા. ફરિયાદી અને પોલીસ દ્વારા 169નો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસે કોર્ટમાં રજૂ કર્યું દીકરીનો કેસ પરત ખેંચવા એફિડેવિટ. માત્ર યુવતી સામેનો જ કેસ પાછો ખેંચવા માટે એફિડેવિટ રજૂ કરાયું. આવતીકાલે પણ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજીની સાથે સુનાવણી. દીકરી છે એના ઉપર કોઈ ગુનો બનતો નથી એવી રીતે એફિડેવિટ કરી અને પોલીસ પંચનામું રજૂ કરવામાં આવ્યું હતું કોર્ટમાં. અને એ કોર્ટ દરમિયાન નામદાર જજ સાહેબે આની ઉપર હિયરિંગ 1 કલાક પછી રાખેલું હતું. અને ત્યારે જે દીકરીના વકીલ છે એ કોઈ કારણોસર હાજર ન રહેતા અત્યારે 7 વાગે હિયરિંગ થયું છે અને હિયરિંગના અનુસંધાને પરમ દિવસની તારીખ નામદાર જજ સાહેબ તરફથી આપવામાં આવી છે. નામદાર કોર્ટ સાહેબે ફરિયાદીને 3 દિવસની નોટિસ કરી છે. એટલે કે જે ફરિયાદી છે એને કોર્ટની નોટિસ હશે, ફરિયાદી કોર્ટમાં આવે અથવા ફરિયાદીના વકીલ આવે અને ફરિયાદી જો કોઈ વાંધો ન ઉઠાવે કોર્ટમાં તો સુનાવણી જ્યારે આજથી 3 દિવસ પછી થશે ત્યારે આ દીકરીનું નામ ફરિયાદમાંથી નીકળી જશે.